છ માસથી નાસ્તા ફરતા પ્રોહિબિશનનો આરોપી પકડાયો. ખેડૂત પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડીએન સાધુ નાસ્તા ફરતા આરોપી પકડી પાડવાની દિશામાં સતત કાર્યશીલ હતા. જે દરમિયાન તારીખ 15/4/2025ના રોજ તેઓ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસવી મોદી, હેડ કોન્સ્ટેબલ વિષ્ણુસિંહ લક્ષ્મણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મૌલિકુમાર, રમેશચંદ્ર વગેરે સ્ટાફના માણસો ખેડૂત ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે ખેડૂત પોલીસ સ્ટેશનનો નાસ્તો ફરતો આરોપી મહેન્દ્રસિંહ રામસિંહ ચૌહાણ રહે ગાઢડા, તાલુકા આશાપુર, જિલ્લા ડુંગરપુર, રાજસ્થાન વાળો પકડવાનો બાકી અને જે ઇકો ગાડીમાં બેસી રાજસ્થાનના કોટડા છાવણી તરફથી ખેડૂત તરફ આવે છે અને જેણે શરીરને સફેદ કાળા કલરનું ચેક્સવાળું આખી બાયનું શર્ટ કરેલ છે તથા મોટાના ભાગે કાળા કલરની લાંબી દાઢી છે. જે હકીકત આધારે વાહન ચેકિંગ કરતા તે દરમિયાન એક ઇકો ગાડી આવતા તેને ઊભી રખાવી ચેક કરતો ઉપરોક્ત વર્ણનવાળો ઈસમ મળી આવતા તેને ગાડીમાંથી ઉતારી નામ પૂછતા તેણે પોતાનું નામ મહેન્દ્રસિંહ રામસિંહ ચૌહાણ રહે ગાઢડા, તાલુકા આસપુર, જિલ્લા ડુંગરપુર, રાજસ્થાન હોવાનું જણાવેલ. તેને પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં સામેલ હોવાની કબૂલાત કરતા તેને ખેડૂત ચેકપોસ્ટ પરથી પોલીસ સ્ટેશન લાવી અટક કરતી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.